નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પેલું કહે છે ને કે હાર્યો જુગારી બમણો રમે, એમ કદાચ યુદ્ધનો ઉન્માદ જે છે કદાચ એમના માથા પર સવાર થઈ ગયો છે ને ઇસ્લામાબાદની મંત્રણાની નિષ્ફળતા બાદ એમને જાણે વ્યક્તિગત અહમની લડાઈ હોય, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હોય તેમ હવે એ ઈરાનને સબક શીખવાડવા માંગતા હોય તેમ આજે એમને ભયંકર પ્રલાપ કર્યો છે અને પ્રલાપ કરતાં એમને જાહેરાત કરી દીધી છે કે સોમવારે સાંજે ભારતીય સમય પ્રમાણે એટલે કે 7:30 વાગે 7:45 સુધી મેં રાહ જોઈ ડોનાલ્ડ ટ્રમ્પના, કારણ કે એ મુદત પાડવા માટે પણ જાણીતા છે, પરંતુ હવે મુદત પડી નથી ને આજે સાંજે એટલે કે સોમવારે સાંજે 13મી એપ્રિલથી અમેરિકાએ જાહેર કર્યું છે કે ઈરાન જતું કે આવતું કોઈ પણ વહાણ હશે એ અમેરિકાની પરવાનગી વિના ઈરાનના કોઈ પણ બંદરથી માલ લઈને બહાર આવશે કે ઈરાનના કોઈ પણ બંદર પર માલ લેવા જશે તો એને અરબી સમુદ્ર કે હિન્દ મહાસાગરમાં પ્રવેશવા નહીં દેવામાં આવે. અને એટલું જ નહીં, જો અમેરિકાના આદેશનું પાલન નહીં થાય તો એ જહાજ કોઈ પણ દેશનું હોય, ભારતનું હોય, રશિયાનું હોય, ચીનનું હોય કે યુરોપનું કોઈ પણ દેશનું જહાજ હોય, અમેરિકી લશ્કરના કહેવા પ્રમાણે ઇમ્પાર્શિયલી એટલે કે કોઈની પણ સેજ શરમ રાખ્યા સિવાય એ વહાણને એ લોકો જળ સમાધિ આપી દેશે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ જે છે એ કદાચ વકરાવવા ઈચ્છે છે. એનું કારણ બહુ સ્પષ્ટ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી વ્યૂહરચના અપનાવી છે કે જો ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા વાહનો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવે તો અમેરિકાએ એની સામે ચેકપોસ્ટ મૂકી દીધી છે. અને એ ચેકપોસ્ટ એવી છે કે અમેરિકી લશ્કર, અમેરિકી નૌકાદળની પરવાનગી વિના તમે ઈરાનના કોઈ પણ બંદરમાં જઈ નહીં શકો, ઈરાનના કોઈ પણ બંદરથી માલ બહાર નહીં લઈ શકો. અલબત્ત એટલું ક્લેરિફિકેશન કે સ્પષ્ટતા ચોક્કસ થઈ છે કે પેસેન્જર વેસલ્સ એટલે કે જે જહાજમાં સામાન્ય મુસાફરો જતા હોય, દરિયાઈ જહાજમાં જતા હોય, અથવા તો ઈરાનના બંદર સિવાય સાઉદી અરેબિયા છે, જોર્ડન છે, બહેરીન છે, કતાર છે, યુનાઇટેડ અરબ અમીરાત છે, કુવેત છે, આ બધી જગ્યાએ આ પ્રતિબંધ લાગતો નથી. પણ જો કોઈ જહાજ એવું કહે કે હું ઈરાનના બંદરે જઈ રહ્યો છું તો અમેરિકી નૌકાદળ છે એને રોકશે, અથવા તો કોઈ જહાજ જો ખોટું બોલે તો એને સર્ચ કરવાની પણ તમામ સત્તા અમેરિકાએ પોતે લઈ લીધી છે. અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગ્યું કે 44 દિવસની લડાઈ ઈરાન સાથે લડ્યા બાદ જો કોઈ હેતુ જ પાર ન આવવાનો હોય તો પછી કરવું શું? એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ રઘવાયા થયા છે, અધીરા થયા છે, અકળાયા છે, ગિન્નાયા છે, જે કંઈ થયા હોય તે એમને એક વાતની પ્રતીતિ ચોક્કસ થઈ કે જે ઈરાનને 1979થી 1979થી અમેરિકાએ જેના પર પ્રતિબંધ મૂક્યો, અમેરિકાએ એનું કાંડું આંબળવાની તમામ કોશિશ કરી, અમેરિકાએ એની એસેટ એટલે કે સ્થાવર અને જંગમ મિલકત જે છે એ પણ ફ્રીઝ કરી નાખી, એટલે એ મિલકતનો ઉપયોગ ના કરી શકે. લગભગ $1 લાખ કરોડ વધારે એ રકમ છે. અને છતાં જો ઈરાન આટલું ટકી જતું હોય, યુદ્ધમાં 44 દિવસ સુધી અમેરિકાને અને ઇઝરાયલના લશ્કરને મચક ના આપતું હોય, ઇસ્લામાબાદમાં મંત્રણા કરી તો મંત્રણામાં પણ ઈરાન જો ઝૂક્યું નહીં તો ઈરાનની તાકાત શું છે? તો ઈરાનની સૌથી મોટી આર્થિક તાકાત એ છે કે એ જે ક્રૂડ ઓઇલ વેચે છે, એ જે ગેસ વેચે છે, એ જે ફર્ટિલાઇઝર વેચે છે, અને એનું સૌથી મોટું ગ્રાહક ચીન છે, જે એનો લગભગ 70% જેટલો માલ સસ્તામાં, કારણ કે એને ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે ઈરાનનો માલ બીજો કોઈ દેશ ન ખરીદી શકે એ માટે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા છે. એટલે ઈરાનનો મોટે ભાગનો માલ જે છે એ ચીન ખરીદી રહ્યું છે. અને એટલે પરોક્ષ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે પણ પંગો લીધો છે એવું તમે ચોક્કસ કહી શકાય. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની આ બે ધારી તલવાર છે. એક તરફ ઈરાનને આર્થિક રીતે તબાહ કરી દેવું, ઈરાનની ઉપર આર્થિક રીતે દબાણ લાવવું, અને બીજી બાજુ ચીનને પણ પરોક્ષ રીતે મેસેજ આપવો. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે જે દેશો ઈરાનને શસ્ત્રો આપશે કે લશ્કરી સહાય કરશે એ બધા દેશો પર 50% જેટલી ટેરિફ નાખવાના છે. પછી એ રશિયા હોય કે ચીન હોય. ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે કોઈની સાડાબારી રાખવાના મૂડમાં નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે જે આ વલણ અખત્યાર કર્યું એને કારણે જે 2 દિવસ પહેલાં ઇસ્લામાબાદમાં મંત્રણા શરૂ થઈ ત્યારે
ક્રૂડ ઓઇલ 116-118થી ઘટીને સીધું $92 પર પહોંચી ગયું હતું. દુનિયાભરના શેર બજારમાં એક ખુશીની લહેર દોડી ગઈ હતી. શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળતો હતો. આજે દુનિયાભરના શેર બજારોમાં 1% થી 1.5%, 2%, 2.5% સુધી શેર બજારો ડાઉન જોવા મળે છે. સોનું અને ચાંદી પણ ખાસા પડી ગયા છે અને ક્રૂડ ઓઇલ ફરી પાછું 104-105ની સપાટી પર પહોંચી ગયું છે અને એનો અર્થ સાફ છે કે આ યુદ્ધ જે છે એ લાંબુ થવાનું છે. હવે આ યુદ્ધ લાંબુ થવાનું છે એનો એક બીજો સંકેત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આ યુદ્ધમાં ઇઝરાયલ તો દેખીતી રીતે સપોર્ટ આપે જ છે, પરંતુ ઇઝરાયલની સામે હવે તુર્કીએ મોરચો ખોલ્યો છે અને તુર્કીએ એવું કહ્યું છે કે ઈરાન પર જો ઇઝરાયલ હુમલો કરશે તો એ તુર્કીએ પરનો હુમલો ગણાશે અને તુર્કીએ જે છે એ નાટોનું સભ્ય રાષ્ટ્ર છે. એટલે ઇઝરાયલ જો તુર્કીએ પર હુમલો કરશે તો એ નાટોના સભ્ય દેશોએ તુર્કીની મદદે આવવું પડશે. એટલે ટૂંકમાં કોકડું જે છે એ વધારે ને વધારે ગૂંચવાતું જાય છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે અમેરિકી સમય પ્રમાણે એમને જાહેરાત કરી દીધી કે અમેરિકા આ યુદ્ધ જીતી ગયું છે. એટલે ટૂંકમાં આપણે સમજી શકીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાંથી માનભેર જેને કહી શકાય ને કે વિદાય ઈચ્છે છે અથવા તો એ આ યુદ્ધમાંથી માનભેર મુક્તિ ઈચ્છે છે. એટલે એમણે પોતે જ જાહેર કરી નાખ્યું કે અમેરિકા આ યુદ્ધ જીતી ગયું છે. અમેરિકાએ જે એમના રાબેતા મુજબના નિવેદનો હોય છે કે અમેરિકાએ ઈરાનના લશ્કરની કેડ ભાંગી નાખી છે, એની આર્મીને ખતમ કરી નાખી છે, નૌકાદળને ખતમ કરી નાખ્યું છે, એર ડિફેન્સ સિસ્ટમ તોડી નાખી છે, મિસાઇલ અને ડ્રોનના ઉત્પાદન કેન્દ્રો જે છે એ તોડી નાખ્યા છે અને કે અમે એમને બેસ્ટ ઓફર આપી છે, એ બેસ્ટ ઓફર નહીં સ્વીકારે તો એમનું નુકસાન છે. એમને ન્યુક્લિયર બોમ્બ બનાવવાની ઈરાનની જે જીત છે એની એમને ટીકા કરી અને એમને એવું કહ્યું કે હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલવાનું જે વચન ઈરાને આપ્યું હતું એમાંથી ઈરાને પાછી પાની કરી, એટલે કે મારો પિત્તો ગયો છે. આવું ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. હવે એમણે એવું કહ્યું છે કે હવે દુનિયાના તમામ દેશો મારી મદદે આવશે અને હું હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી દઈશ. હવે મજાની વાત એ છે કે નાટોના દેશોએ સ્પષ્ટ શબ્દોમાં સોય ઝાટકીને કહી દીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નાકાબંધી સાથે અમે સંમત નથી. શરૂઆત બ્રિટને કરી, ત્યારબાદ નાટોના સેક્રેટરી જનરલે કહી દીધું કે અમે આમાં જોડાવા માંગતા નથી. ટૂંકમાં ઇઝરાયલને બાદ કરતા કોઈ દેશ ડોનાલ્ડ ટ્રમ્પની નાકાબંધીને ટેકો આપવા તૈયાર નથી. તો બીજી તરફ બેન્જામિન નેતન્યાહુએ લેબેનોન સામે તો હુમલા ચાલુ રાખ્યા છે. લેબેનોનની ધરતી પર જઈને એમને આજે વિડીયો, તસવીર, પોતાના મેસેજીસ, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે હું લેબેનોનની ધરતી પર છું અને ત્યાંથી એમને પોતાના લશ્કરના સાથીઓ, અધિકારીઓ સાથેની તસવીર મૂકી છે અને પરોક્ષ રીતે એવો સંકેત આપ્યો છે કે લેબેનોનની આ ધરતી પર હવે ઇઝરાયલ કબજો કરી લેશે અથવા તો એમના કબજામાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બૃહદ ઇઝરાયલની જે એમની જે ડિઝાઇન છે એ દિશામાં બેન્જામિન નેતન્યાહુ આગળ વધી રહ્યા છે અને ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેની જે મંત્રણા હતી એ મંત્રણા થવાની સંભાવના હવે દેખાતી નથી. દરમિયાનમાં તુર્કીના વડાપ્રધાને બેન્જામિન નેતન્યાહુને કહ્યું છે કે નેતન્યાહુ તમારી શાન અમે ઠેકાને લાવી દઈશું અને તમને તમારી ઓકાત બતાવી દઈશું. એની સામે બેન્જામિન નેતન્યાહુએ પણ તુર્કી અને સાઉથ કોરિયા એ બંનેને સામે એમને પણ શાબ્દિક યુદ્ધ છેડ્યું છે. ટૂંકમાં હજુ તો આ શાબ્દિક યુદ્ધ છે, પરંતુ જો આ નાકાબંધી લાંબી ચાલી તો એવું લાગી રહ્યું છે કે તુર્કીએ ઈરાનની તરફેણમાં આ યુદ્ધમાં ઝુકાવશે તો નવાઈ પામવા જેવું નથી. હવે ઈરાનની પ્રતિક્રિયા શું છે? ડોનાલ્ડ ટ્રમ્પે આ બધી ધમકી આપી તો ઈરાને એવું કહ્યું કે અમે ડોનાલ્ડ ટ્રમ્પની કોઈ ધમકીથી ડરતા નથી અને અમે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને ગંભીરતાથી પણ લેતા નથી. બલકે ગાલિબાફ કે જે ઈરાનની સંસદના અધ્યક્ષ છે એમને એક ટ્વીટ દ્વારા મેથેમેટિકલ ઇક્વેશન એટલે કે ગણિતનું સમીકરણ હોય ને એ સમીકરણ મૂકી અને વોશિંગ્ટનના લગભગ 60 જેટલા પેટ્રોલ પંપ, એ લોકો એને ગેસ સ્ટેશન કહે છે, એ ગેસ સ્ટેશનના ભાવ મૂક્યા અને કહ્યું કે કોઈક જગ્યાએ $4, કોઈક જગ્યાએ $4.19, કોઈક જગ્યાએ $4.50 ગેસોલિન વેચાઈ રહ્યું છે. એમને કહ્યું કે અમેરિકનો તમારા પ્રમુખની કરતૂતોથી હવે રાજી રહેજો અને આ $4 કે $4.5 તમને મળતું ગેસ કે ગેસોલિન જે છે હવે ભૂતકાળ બની જશે. ટૂંકમાં
એમણે કહ્યું કે હોય એટલું ગેસોલિન વાપરી લેજો, હવે આના ભાવ વધવાના છે. અને વાસ્તવિકતા એ પણ છે કે $92 સીધું $104-106 સુધી અત્યારે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ જે છે એ વધી ગયા છે. હવે આ ઘટનાક્રમ ચાલે છે, એમાં યમને પાછું ઝુકાવ્યું છે. યમન ઈરાનનું મિત્ર દેશ છે અને યમને અમેરિકાને ધમકી આપી છે. અને અમેરિકાને યમને એવું કહ્યું છે કે જો અમેરિકા નાકાબંધી કરશે અને હોર્મુઝની ખાડીને બંધ કરવાની અથવા તો હોર્મુઝની ખાડી પર જતા આવતા વાહનોને રોકવાની કોશિશ કરશે તો હુથી લડવૈયાઓ અને યમનનું સૈન્ય જે છે એ બાબ અલ માંડેબ જે છે એક બીજી સામુદ્રિક ખાડી છે, જેમ હોર્મુઝની ખાડી છે, જેમાંથી દુનિયાનું 20% જેટલું ક્રૂડ ઓઇલ અને 25% જેટલું ગેસ પસાર થાય છે. તો આ બાબ અલ માંડેબની જે ખાડી છે ત્યાંથી લગભગ 12% જેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો પસાર થાય છે, 14-15% જેટલો ગેસ પસાર થાય છે. હુથી અને યમન બંને ભેગા થઈને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તમે હોર્મુઝની ખાડીની નાકાબંધી કરશો તો અમે આ ખાડી બંધ કરી દઈશું. હવે આ ખાડી જે છે એ હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રથી રાતા સમુદ્ર જવાનું એકમાત્ર કેન્દ્ર છે ને જેના મુખ પર યમન બેઠું છે. એટલું જ નહીં, યમનનો અહીંયા સંપૂર્ણ કબજો છે. અને ભૂતકાળમાં પણ જો તમને યાદ હોય તો 2024 અને 2025માં જ્યારે યુદ્ધ થયું હતું ગાઝા પટ્ટીમાં, ત્યારે ઇઝરાયલને હંફાવી દીધું હતું આ હુથી લડવૈયાઓએ, અને પછીથી અમેરિકા અને ઇઝરાયલે એમની સાથે સમાધાન પણ કર્યું હતું. હવે આ હુથી લડવૈયાઓ અને યમનનું લશ્કર મેદાનમાં આવ્યું છે અને એમણે એવું કહ્યું છે કે અમે હોર્મુઝની ખાડી બંધ થશે તો અમે પણ આ ખાડી બંધ કરી દઈશું. આનું સૌથી મોટું નુકસાન એ થશે કે સાઉદી અરેબિયા અને ખાડીના બીજા દેશો હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે પોતાનો માલ જે બાબ અલ માંડેબથી લઈ જતા હતા એ આખો ટ્રાફિક જે છે એ રોકાઈ જશે. હવે હુથી લડવૈયાઓ અને યમનના લશ્કરની કેપેસિટી જે છે એ ગજબની છે. એમનું લશ્કર જે છે એ કેળવાયેલું છે, એમની પાસે બેલિસ્ટિક મિસાઇલો છે અને ભૂતકાળમાં અમેરિકી ડ્રોન, રીપર ડ્રોન, MQ-9 જેવા ડ્રોન કે જે એક ડ્રોનની કિંમત $50 લાખ છે એવા ડ્રોન એ લોકોએ ઉડાડી દીધા હતા. એનો અર્થ એ કે આ હુથી લડવૈયાઓ એક પ્રકારના ચાંચિયા કહેવાય છે અને દરિયામાં ભલભલા જહાજોને રોકી શકે છે. એમણે 2024માં 2 જહાજ અને 2025માં 2 જહાજ ડૂબાડી પણ દીધા હતા. ટૂંકમાં એમની પાસે જહાજ ડૂબાડવાની ક્ષમતા પણ છે. હવે આ પરિપ્રેક્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં એક તો નાટો નથી. નાટો એ સાથ આપવાનો ઇનકાર કર્યો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે નાટોને કહ્યું કે નાટો તો કાગળનો વાઘ છે, નાટોએ અમેરિકા સાથે હંમેશા દગો કર્યો છે, અમેરિકાએ નાટો પાછળ $ટ્રિલિયન્સ ખર્ચ્યા છે અને નાટો કટોકટીના વખતે અમેરિકાને સાથ આપતું નથી. હવે નાટો ભવિષ્યમાં અમારો સાથ લેવા આવશે તો અમે આપીશું નહીં. નાટોને કારણે અમેરિકાએ રશિયા સાથેના સંબંધો બગાડ્યા છે એવો વસવસો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે હવે નાટોને અમે યોગ્ય સમયે પાઠ શીખવાડશું. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભવિષ્યમાં કેટલા લોકોને પાઠ શીખવાડશે એ તો સમજાતું નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. આજે એમને પોપ કે જે ખ્રિસ્તીઓના સૌથી મોટા સર્વોચ્ચ ધર્મગુરુ કહેવાય છે, પોપ લિયો 14ને પણ આડા હાથે લીધા છે. હવે પોપ લિયો પોલ જે છે અલ્જેરિયા જતા હતા અને આ તો ધર્મગુરુ છે. એમને કોઈ પત્રકારે સવાલ પૂછ્યો કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલે છે અંગે તમે શું કહેવા માંગો છો? એટલે એમણે એવું કીધું કે હું ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિથી સંમત નથી અને હું હંમેશા શાંતિનો આગ્રહી છું અને મેં હંમેશા અમેરિકી રાષ્ટ્રપ્રમુખને વિનંતી કરી છે કે મહેરબાની કરીને શાંતિ જાળવો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને પણ આડે હાથે લેતા કહ્યું છે કે હું કંઈ એમનો ફેન નથી અને આ બહુ નબળા પોપ છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની હડફેટમાં જે આવી જાય એનો દાવ તો થઈ જ જાય, પરંતુ ઈરાને જે ધમકીનો જવાબ આપ્યો છે આપણે એના પર આવીએ. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં કોઈ દુસ્સાહસ કરવા જશે તો એના માઠા પરિણામ આવશે અને સમુદ્રના યુદ્ધ વમળમાં અમેરિકી જહાજો ક્યાં ખોવાઈ જશે એની એમને કલ્પના પણ નહીં થાય. ટૂંકમાં ઈરાન જે છે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે કટિબદ્ધ હોય, મક્કમ હોય એવું લાગી રહ્યું છે. એક તો એમને સંકેત આપી દીધો છે કે હોર્મુઝની ખાડી ઉપરાંત બાબ અલ મંડેબની ખાડી જે છે એ બંધ થઈ જશે. બીજું કે સાઉદી અરેબિયા અને ગલ્ફના એટલે કે ખાડીના બીજા દેશોને નુકસાન થશે. હવે અમેરિકાએ એક ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત કર્યો છે. લીગલી આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે એમનું એવું કહેવું છે કે
હોર્મુઝની ખાડી જે છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, એટલે એને બંધ કરવાનો ઈરાનને કોઈ અધિકાર નથી. હવે ઈરાનની જે સામેની લડાઈ છે, જે 1974થી 2024 સુધી ચાલે છે, એવું કહે છે કે યુનાઇટેડ નેશન્સનું કન્વેન્શન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ઠરાવ છે કે કોઈ પણ દેશની હદ હોય એનાથી 12 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે એ દેશના સાર્વભૌમત્વનો હિસ્સો ગણાય. હવે હોર્મુઝની ખાડી જે છે એ બહુ જ સાંકડી ખાડી છે, દરિયાઈ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ 21 નોટિકલ માઇલની ખાડી છે, અને એનો એક છેડો ઈરાન છે અને બીજો છેડો ઓમાન તરફ છે. એટલે ઓમાનના 12 નોટિકલ માઇલ ગણી લો અને ઈરાનના 12 નોટિકલ માઇલ ગણી લો તો 24 નોટિકલ માઇલ થાય છે. એટલે 21 નોટિકલ માઇલની જે મર્યાદા છે એનાથી વધારે નોટિકલ માઇલ નો વિસ્તાર એ છે. એટલે 21 નોટિકલ માઇલ જે છે એ દેખીતી રીતે ઈરાન અને ઓમાન ભેગા થાય તો એમનો અધિકાર બને છે. અને 1974માં બંને દેશો વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયા છે, જે 2015માં ફરી પાછા રિવાઇવ થયા છે. એટલે એ દસ્તાવેજના આધારે ઈરાન એવું કહે છે કે આ ઇન્ટરનેશનલ માર્ગ નથી, પણ આ અમારો ઇન્ટરનલ માર્ગ છે, અને સુએઝ કેનાલ અને પનામા કેનાલમાં જો તમે લઈ શકતા હો ટોલ ટેક્સ, તો અમે શા માટે ના લઈ શકીએ? હવે આ ટેકનિકલ વાત જે છે, લીગલ વાત છે, એને તો કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ડોનાલ્ડ ટ્રમ્પ, કારણ કે એ તો પોતાના ઘરની ધોરાજી હાંકવામાં માને છે. પરંતુ હકીકત એ છે કે જો નાકાબંધી થાય, બલકે નાકાબંધીની જાહેરાત એ એક પ્રકારના યુદ્ધની જાહેરાત છે. ઈરાન એવું કહે છે કે જો અમેરિકાએ ઈરાન સાથે 14 દિવસનું કે જે 22મી એપ્રિલ સુધીનું શસ્ત્ર વિરામ અથવા તો યુદ્ધ વિરામ ઘોષિત થયું છે ભારતીય સમય પ્રમાણે 23મી એપ્રિલ સવારે 6:30 વાગ્યાનું, તો પછી યુદ્ધ વિરામ ચાલતું હોય તો તમે યુદ્ધપોત શા માટે અત્યારે અહીં લાવી રહ્યા છો? અને એમણે કહ્યું કે 2 યુદ્ધપોત અમેરિકાના ઈરાનની જળસીમામાં પ્રવેશ્યા હતા જ્યારે ઇસ્લામાબાદમાં મંત્રણા ચાલતી હતી ત્યારે, અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડે એમને ધમકી આપી હતી કે કહ્યું હતું કે જો તમે 30 મિનિટમાં પાછા નહીં વળો તો અમે તમારા યુદ્ધપોતને ડૂબાડી દઈશું. હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું કે અમે તમારી અમાન્ય એટલા માટે જાળવીએ છીએ કારણ કે ઇસ્લામાબાદમાં અત્યારે શાંતિ મંત્રણા ચાલે છે, અને એક તરફ શાંતિ મંત્રણા ચાલે છે ત્યારે તમે હોર્મુઝની ખાડીમાં જે ઘૂસવાની કોશિશ કરો છો એ ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે, ગેરવ્યાજબી છે, છતાં પણ અમે તમને ચેતવણી આપીએ છીએ. અને સદનસીબે બંને યુદ્ધપોત છે એમને યુ ટર્ન લઈને જતા રહ્યા. હવે આજે જે રીતે બ્લોકેડ કહો કે નાકાબંધી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી છે, એક પ્રકારનું યુદ્ધ છે. હવે આ યુદ્ધ જાહેર કર્યું કે નાકાબંધી જાહેર કરી, એના કારણે દુનિયાભરના શેર બજાર આજે ડાઉન દેખાઈ રહ્યા છે. અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મેં જોયું કે નાસ્ડેક છે, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે, ત્યાંથી માંડીને યુરોપના બધા જ બજારો, જાપાન, બ્રિટન, બધા શેર બજાર ડાઉન છે. ઇવન એશિયાના માર્કેટ પણ ડાઉન છે. ભારતનું શેર બજાર પણ આજે 1% જેટલું ડાઉન હતું. હવે એની અસર શેર બજાર પર થઈ છે એમ સોના અને ચાંદી પર પણ થઈ છે. સોનું અને ચાંદી પણ ડાઉન ગયું છે, અને ક્રૂડ ઓઇલ જે છે એના ભાવ દુનિયાભરમાં ઉપર ગયા છે. હવે આ સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જો નાકાબંધી લાંબો સમય ચલાવશે તો ક્રૂડ ઓઇલના ભાવો ઉપર જશે, અને એને કારણે દુનિયાભરનું અર્થતંત્ર જે છે એ ખોરવાઈ જશે. ફૂડ સિક્યોરિટી છે એના પણ પ્રશ્નો આવશે, એનર્જી ક્રાઇસિસ પણ આવશે. પણ એ બધાની વાત બાજુ પર મૂકીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ શું આ નાકાબંધીથી યુદ્ધ જીતી શકશે? ઈરાનનું કાંડું આંબળી શકશે? તજજ્ઞો કહે છે, ખુદ અમેરિકી નિષ્ણાતોને હું સાંભળતો હતો, એમના અભિપ્રાયો જોતા હતા, એ કહે છે કે આ યુદ્ધ બહુ લાંબુ ચાલશે અને હવે વિશ્વયુદ્ધ કે મહાયુદ્ધ તરફ આ દિશા લઈ રહ્યું છે. કારણ કે ઈરાનની લશ્કરી સજ્જતા જે છે દરિયાઈ માર્ગની, એને અંડર એસ્ટિમેટ કે નજરઅંદાજ કરી શકાય એવું નથી. કારણ કે ઈરાન પાસે રશિયા અને ચીન દ્વારા આપેલી ટેકનોલોજી છે, એની પાસે સાયબર અને ઇલેક્ટ્રોનિક વોરફેર છે, જેનાથી એ અમેરિકી લશ્કરના જે યુદ્ધપોત છે એને હંફાવી શકે છે. એની પાસે સબમરીન છે, એની પાસે ટોર્પીડો છે, એની પાસે ક્રૂઝ મિસાઇલ છે, એની પાસે અંડર વોટર ડ્રોન્સ છે, એની પાસે રડાર સિસ્ટમ છે, એની પાસે સેન્સર્સ છે, જે દરિયામાં ગમે ત્યાંથી યુદ્ધ પોત આવતા હોય તો એને પારખવાની એની પાસે ક્ષમતા છે. અને નોર્થ કોરિયાએ આપેલી એવી ટેકનોલોજી છે કે જે ભાભરું પાણી કે જે છીછરું પાણી હોય એમાં પણ અમેરિકી જહાજોને ડૂબાવવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકા પાસે નો ડાઉટ રાક્ષસી તાકાત છે, દુનિયાનું શ્રેષ્ઠ નેવી અમેરિકા પાસે છે, પણ યુદ્ધભૂમિ અમેરિકાની નથી. અમેરિકા ઈરાનમાં જઈને આ યુદ્ધ લડી રહ્યું છે ને ઈરાનમાં જઈને જો આ યુદ્ધ અમેરિકાએ લડવું હોય તો એના માટે જે લશ્કરી અને નૌકાદળની તાકાત ભેગી કરવી જોઈએ એ તાકાત ભેગી કરી છે હજુ. તો હું તમને કહું કે ભૂતકાળમાં અમેરિકાએ યુએસએસ અબ્રાહમ લઈને આવ્યા હતા, યુએસએસ ફોર્ડ લઈને આવ્યા હતા, પછી એમને પાછી પાની કરવી પડી હતી કારણ કે ઈરાને એના પર 4 થી 5 જેટલી મિસાઇલ દાગી હતી. એટલે ટૂંકમાં એક અમેરિકી એડમિરલ જે બહુ જ તજજ્ઞ ગણાય છે એમનું નિવેદન હું વાંચતો તો એમણે કહ્યું હતું કે અમેરિકાએ આ યુદ્ધ જીતવું હોય તો અમેરિકાએ કમસે કમ 2 એરક્રાફ્ટ યુદ્ધપોતવાળા લાવવા પડે. યુએસએસ અબ્રાહમ છે, યુએસએસ ફોર્ડ છે, અથવા તો એ પ્રકારના કિસ્મના ક્ષમતાવાળા એરક્રાફ્ટ કેરિયર યુદ્ધપોત લાવવા પડે. કમસે કમ 1 ડઝનથી વધુ ફ્રિગેટ ડિસ્ટ્રોયર કે જે જહાજોને નાશ કરી શકે એવું. કારણ કે માની લો કે રશિયા કે ચીનના જહાજો આવશે અને જો તમારી વાત નહીં માને તો દરિયામાં લડાઈ થાય તો પછી કયા સ્કેલ પર જશે? યુદ્ધ શરૂ કરવું સહેલું છે પણ એને સમેટવાનું કામ અઘરું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું પણ હજુ સમેટવાનું ક્યારે એનો કોઈ અંત આવતો નથી. અને બીજું કે વોરશિપ્સ જેટલી હોવી જોઈએ એ હજુ સુધી અમેરિકા અહીં લઈને આવ્યું નથી. અને ન કરે નારાયણ ઈરાન એવું કોઈ સામે દુસ્સાહસ કહો કે સાહસ કરી બેસે અને એને કારણે જેમ અમેરિકાએ જમીની ઓપરેશન કરવાની શરૂઆત કરી અને તમને જો યાદ હોય તો 3 એપ્રિલે એમને F-15 જે રીતના રેકી માટે મોકલ્યું હતું ને 2 પાયલોટને ઇજેક્ટ કરીને નીચે કૂદવું પડ્યું હતું. અલબત્ત બંને પાયલોટોને અમેરિકાએ બચાવી લીધા. એ ઓપરેશન બહુ સરસ હતું. પરંતુ એવું કહેવાય છે કે અમેરિકાએ ત્યાં ન્યુક્લિયર યુરેનિયમ જે હતું એનરિચ યુરેનિયમ એને શોધવા માટેનું જે ઓપરેશન એની સાથોસાથ જે હાથ ધર્યું હતું એમાં અમેરિકાના 6 એરક્રાફ્ટ, 2 બ્લેક હોક હેલિકોપ્ટર સહિત એક C-130 જેવું એમનું એરક્રાફ્ટ કેરિયર, આ બધાનું નુકસાન થયું હતું. અને એને કારણે અમેરિકાની પ્રતિષ્ઠાને લૂનો તો લાગ્યો જ છે. પરંતુ જો હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવા જતાં અમેરિકાના કોઈ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ કે ફોર્ડ કે હાઇઝનહોવર જેવા કોઈ એરક્રાફ્ટ કેરિયરને જો નુકસાન થશે, માની લો કે ડૂબી ના જાય, પણ એની પર હુમલો કરવામાં પણ જો ઈરાન કે હુથી સફળ થશે, કારણ કે ઈરાન એકલું નથી લડી રહ્યું, ઈરાન સાથે આખો દેશ લડી રહ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ સામે વિરોધ છે પણ ઈરાન એકજૂટ છે. હુથી અને યમનના લડવૈયાઓ એકજૂટ છે. હિઝબુલ્લાઓની તાકાત જે છે એ નજરઅંદાજ કરવા જેવી નથી. એ એક દેશ સામે લડી રહ્યા છે. એ સંજોગોમાં ચાચિયાગીરી કરીને ગેરિલા યુદ્ધથી જો અમેરિકાના 2-3 જહાજોને પણ નુકસાન પહોંચશે તો એ અમેરિકાની પ્રતિષ્ઠાને નુકસાન થશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલું જોખમ લેવા માંગે છે એ તો ઉપરવાળો જ કહી શકે. મિત્રો, આગે દેખો હોતા ક્યા હૈ એટલું ચોક્કસ કહી શકાય કે આ જે રીતના યુદ્ધ આગળ વધી રહ્યું છે, કદાચ આ મહાયુદ્ધ તરફ જાય કે વિશ્વયુદ્ધ તરફ જાય તો નવાઈ પામવા જેવું નથી. કારણ કે હવે આ અહમની લડાઈ થઈ ગઈ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કોઈ પણ સંજોગોમાં આ લડાઈને અધૂરી છોડવા માંગતા નથી. તો સાઉદી અરેબિયા પણ હવે બાવડા અને ગોટલા ફુલાવી રહ્યું છે. અને જો ઈરાન ન્યુક્લિયર પાવર બની શકે તો સાઉદી અરેબિયા શા માટે નહીં? એટલે હવે આ ખાડીના દેશોમાં પણ કંઈક જે નારાજગીના સૂરો જોવા મળે છે એ જોતા એવું લાગે છે કે કંઈક નવા જૂની થાય. આ મહાયુદ્ધ તરફ જાય તો નવાઈ પામવા જેવું નથી. આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? આપના અવલોકન, અનુમાન, ટીકા ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.